તો અમરેલી જિલ્લા પંચાયતની કુલ બેઠક 34 કે જેમાંથી ભાજપ ગઈ વખતે 27 લઈને આવ્યું હતું, કોંગ્રેસ પાસે 6 અને અન્ય પાસે 1 બેઠક હતી. નગરપાલિકા જો તેમાં નજર કરીએ તો અમરેલીમાં 44 બેઠક જેમાંથી ભાજપ 35 બેઠક સાથે જીતેલું હતું, બગસરામાં 28 બેઠક જેમાં ભાજપ પાસે 20 બેઠક, સાવરકુંડલામાં 36 બેઠક જેમાં ભાજપ પાસે 31 બેઠક છે, બાબરામાં પણ 24 બેઠક જેમાંથી ભાજપ પાસે 18 બેઠક છે, દામનગરમાં 24 બેઠક જેમાં ભાજપ પાસે 22 બેઠક જે છે એ જોવા મળી રહી છે, ધારી કે જેમાં 28 બેઠક છે પરંતુ આ વખતે પ્રથમ વખત તેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તાલુકા પંચાયતની વાત કરીએ, 11 તાલુકા પંચાયત છે, જેમ નગરપાલિકા 6 છે તે રીતે. તો કુકાવાવ કે જેમાં 16 બેઠકમાંથી 11 ભાજપ પાસે હતી, ધારીમાં 16 બેઠકમાંથી 12 ભાજપ પાસે છે, એકમાત્ર બગસરા કે જ્યાં આગળ કોંગ્રેસ જે છે તે સત્તામાં છે, 16 બેઠકમાંથી 9 બેઠક તેની પાસે છે, ખાંભામાં 16 બેઠકમાંથી 13 ભાજપ પાસે, રાજુલામાં 20 બેઠકમાંથી 13 ભાજપ પાસે, સાવરકુંડલામાં 22 બેઠકમાંથી 13 ભાજપ પાસે, લાઠીમાં 16 બેઠકમાંથી 13 બેઠક જે છે તે ભાજપ પાસે છે, જ્યારે લીલિયામાં 16 બેઠકમાંથી અનિર્ણિત રહી હતી કારણ કે ટાઈ થઈ ગઈ હતી, 8-8 બેઠકો બંનેના ફાળે ગઈ હતી, અન્ય તેટલું ખાતું નહોતું ખોલાવી શક્યું. જાફરાબાદની અંદર વાત કરીએ તો ભાજપ પાસે 13 બેઠક છે 16 માંથી, અમરેલીમાં 18 માંથી 15 બેઠક જીત્યું હતું અને બાબરામાં 15 માંથી 18 માંથી 10 બેઠક જીત્યું હતું. આ તમામની વચ્ચે એ પણ જણાવી દઈએ કે કેટલાક આંકડાઓ છે નવા સીમાંકન પ્રમાણે છે તો ઉપર નીચે તેમાં પણ હોઈ શકે છે. ભાવનગર મહાનગરપાલિકા કે જેમાં કુલ બેઠક ભાજપમાં 52 માંથી 44 હતી, કોંગ્રેસ પાસે 8 હતી. આ તરફ જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો 40 ભાજપમાંથી, જિલ્લા પંચાયતમાંથી 31 ભાજપ પાસે હતી જ્યારે 8 કોંગ્રેસ પાસે હતી. સત્તામાં ભાજપ હતું જિલ્લા પંચાયતમાં. નગરપાલિકાની વાત કરીએ, મહુવામાં કુલ 36 બેઠકમાંથી 24 બેઠક ભાજપ પાસે, પાલીતાણાની 36 માંથી 25 બેઠક ભાજપ પાસે અને વલભીપુરમાં 24 માંથી 21 બેઠક ભાજપ પાસે. એક તરફી જંગ હતો તે લાસ્ટ ટાઈમ જોવા મળ્યો હતો. આ તરફ તાલુકા પંચાયતની જો વાત કરીએ તો 10 તાલુકા પંચાયતમાં મહુવાની કુલ 34 બેઠકમાંથી 28 ભાજપ પાસે. અહીંયા આગળ ભાવનગરમાં પણ ભાજપમાં કુલ 20 માંથી 17 બેઠક લેવામાં સફળ થયું હતું, પરંતુ ગારિયાધાર એવું હતું કે જ્યાં 16 બેઠકમાંથી 10 બેઠક સાથે ડબલ ડિજિટમાં કોંગ્રેસ આવ્યું, સત્તામાં આવી ગયું, ભાજપ 6 બેઠક પર રહ્યું. પાલીતાણામાં 20 બેઠકમાંથી ભાજપ પાસે 15 બેઠક હતી, શિહોરમાં 22 બેઠકમાંથી 13 બેઠક ભાજપ પાસે હતી, ઉમરાળામાં 16 બેઠકમાંથી ભાજપ પાસે 11 બેઠક હતી, તળાજામાં 32 બેઠકમાંથી ભાજપ પાસે 23 બેઠક હતી. મોટાભાગના જે કોંગ્રેસના આંકડા છે સિંગલ ડિજિટમાં છે અને બહુમતી સાથે ભાજપ છે. વલભીપુરની અંદર 16 બેઠકમાંથી ભાજપ પાસે 12 બેઠક હતી, ઘોઘામાં 18 બેઠકમાંથી ભાજપ પાસે 11 બેઠક હતી અને જેસરમાં ભાજપ પાસે 12 બેઠક હતી. આ તરફ વધુ એક બેઠક કે જેની છે જુનાગઢ જિલ્લામાં, જે ચૂંટણીમાં જુનાગઢમાં કુલ બેઠક હતી 30, જેમાંથી ભાજપ ફરી એક વખત સત્તામાં આવ્યું 22 બેઠક સાથે, કોંગ્રેસ પાસે 6 અને અન્ય પાસે 2 ગઈ હતી. એક ફરી વખત એ પણ જાણકારી આપી દીધી કે ઘણી બધી ચૂંટણી આમાં એવી છે કે જેમાં આમ આદમી પાર્ટી નથી લડ્યું, આ વખતે તે પણ એક પક્ષ જોવા મળી શકે છે. નગરપાલિકાની કુલ 36, કેશોદની જે બેઠક હતી તેમાંથી ભાજપ પાસે 30 હતી, કોંગ્રેસ પાસે 6 રહી હતી. આ તરફ તાલુકા પંચાયતની વાત કરીએ તો 9 તાલુકા પંચાયત, માંગરોળ 20 બેઠકમાંથી 11 ભાજપે પોતાની તરફ કરી જીતી લીધી હતી, જુનાગઢમાં 18 બેઠકમાંથી 13 ભાજપે પોતાની તરફ કરી જીતી લીધી, મહેસાણામાં 16 કોંગ્રેસ જે બેઠક હતી કોંગ્રેસે 9 પોતાની તરફ કરી અને કોંગ્રેસ શાસનમાં આવ્યું. કેશોદની અંદર 18 માંથી 11 ભાજપે જીતી પોતાનું શાસન લઈને આવ્યું. તાલુકા પંચાયતમાં માળિયા હટીનાની અંદર પણ 20 બેઠકમાંથી ભાજપે 14 પોતાના નામે કરી હતી. માણાવદર કે જે અનિર્ણિત રહી હતી કારણ કે અહીંયા આગળ 8 બેઠક ભાજપ પાસે, 7 કોંગ્રેસ પાસે અને 1 અન્ય પાસે ગઈ હતી. ત્યારબાદ મેંદરડામાં કોંગ્રેસ ફરી વખત જીતીને આવ્યો હતો. આ તાલુકા પંચાયત કે જે જિલ્લાની એકમાત્ર કદાચ અત્યાર સુધી એવી છે કે જેમાં કોંગ્રેસ 2 જગ્યાએ હતું. 16 બેઠકમાંથી કોંગ્રેસ 9 બેઠક લઈને આવ્યું હતું, ભાજપ 5 બેઠક પાસે રહ્યું. વંથલીમાં 16 બેઠકમાં અનિર્ણિત રહી હતી કારણ કે ટાઈ હતી, 8-8 બેઠકો બંને જોવા મળી છે. વિસાવદરમાં 18 બેઠકમાંથી ભાજપ પાસે 11 બેઠક હતી અને કોંગ્રેસ 6 બેઠક લઈને આવ્યું, જ્યારે અન્યના ફાળે 1 બેઠક ગઈ હતી. હવે વાત કરીશું વિસ્તારની દ્રષ્ટિએ, જે મોટો વિસ્તાર છે તે કચ્છની આપણે વાત કરીશું. તો કચ્છમાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે. પ્રથમ વખત આ ચૂંટણી, કુલ બેઠક 52. ગાંધીધામ મહાનગરપાલિકાની આપણે વાત કરી રહ્યા છે જ્યાં, અને જિલ્લા પંચાયતની વાત કરીશું, તાલુકા પંચાયતની વાત કરીશું. તો કુલ બેઠક જિલ્લા પંચાયતની 32 ભાજપના ફાળે ગઈ હતી, કોંગ્રેસના ફાળે 8 ગઈ હતી, કુલ 38 બેઠકો છે. નગરપાલિકાની વાત કરીએ તો અંજાર, માંડવી, ભુજ અને મુન્દ્રા, બારોઈ આવે છે, જેમાં બેઠકોની વાત કરીએ જીત ભાજપ અને કોંગ્રેસના ફાળે કેટલી ગઈ હતી એ જોઈએ તો કુલ બેઠક 36 અંજારમાં, જેમાં છેલ્લે જીત ભાજપને મળી હતી, 35 બેઠક તેના ફાળે. માંડવીની વાત કરીએ 36 બેઠક, 31 બીજેપીના ફાળે ગઈ હતી અને આ સાથે જ આપણે વાત કરીએ તો ભુજની વાત કરીએ 44 બેઠક ભાજપના ફાળે 36 ગઈ હતી, કોંગ્રેસના ફાળે 8 જ આવી હતી. મુન્દ્રા બારોઈની વાત કરીએ 36 બેઠક, બીજેપીના ફાળે 19 ગઈ હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 9 આવી હતી. નખત્રાણાની વાત કરીએ તો અહીંયા પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. બેઠકની વાત કરીએ તો 28 બેઠકો છે. નોંધ એ પણ લેવાની છે કે બેઠકનો આંકડો આ વખતે કેટલીક બેઠક પર ચૂંટણી છે એવું દર્શાવે છે અને જે છેલ્લી ચૂંટણી પછી સીમાંકન થતા કુલ બેઠકમાં વધઘટ પણ થઈ છે એ ખાસ નોંધી લેજો. તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીંયા આપ જોઈ શકો છો અંજાર, ગાંધીધામ, અબડાસા, ભચાઉ, નખત્રાણા, ભુજ, લખપત, માંડવી, મુન્દ્રા અને રાપરની વાત કરીએ તો મોટે ભાગે અહીંયા જોવા મળી રહ્યું છે તો બીજેપીને જીત, વધુ બેઠકો પણ મળી છે, પરંતુ 2 કુલ ખાસ વાત કરીએ તો અબડાસા અને લખપતની વાત કરીએ જ્યાં કોંગ્રેસ જીતી ચૂક્યું છે, એટલે કે એનો આંકડો અહીંયા વધારે છે. જેમાં ખાસ વાત કરીએ અબડાસાની તો 8
બીજેપીના ફાળે, જ્યારે કોંગ્રેસના ફાળે 10. અને જો વાત કરીએ લખપતની તો કુલ 16 માંથી બીજેપીના ફાળે 7, જ્યારે કે કોંગ્રેસના ફાળે 9 આવી છે. વધુ એક બેઠક સૌરાષ્ટ્રની કે જે રાજકોટની છે. રાજકોટમાં મહાનગરપાલિકામાં ગઈ વખતે જુઓ તો 72 માંથી 68 ભાજપ લઈને આવ્યું હતું. કોંગ્રેસ નામ પૂરતું હતું, 4 બેઠક લઈને આવ્યું હતું. પરંતુ જિલ્લા પંચાયતમાં પણ પિક્ચરમાં કોઈ બદલાવ નથી આવ્યો. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી ભાજપ 25 જીતીને આવ્યું, કોંગ્રેસ 11 બેઠક જીતીને આવી. નગરપાલિકા એકમાત્ર ગોંડલ કે જેમાં 44 માંથી 44 બેઠક જે હતું તે ભાજપ લઈને આવ્યું હતું. સફાયો કરી દીધું હતું. કદાચ આખા ચિત્રમાં આપ જોશો તો એકમાત્ર એવી નગરપાલિકા હતી કે જેમાં એક પણ બેઠક કોંગ્રેસને નથી જોવા મળી. એ ગોંડલ રાજકોટની નગરપાલિકા હતી. તાલુકા પંચાયતની વાત કરીએ તો 11 તાલુકા પંચાયત, પડધરીમાં 16 માંથી 11 ભાજપે બેઠક સાથે જીત મેળવી. ધોરાજીની 16 બેઠકમાંથી 9 બેઠક ભાજપ લઈને આવ્યું હતું. ગોંડલમાં પણ 22 માંથી 21 બેઠક લઈને આવ્યું હતું. અહીંયા પણ કોંગ્રેસ ફક્ત એક જ ખાતું ખોલાવી ચૂકી હતી. જામકંડોરણામાં 16 માંથી 15 બેઠક ભાજપ લઈને આવ્યું હતું. પરંતુ જસદણમાં પિક્ચર બદલાઈ ગયું કે જ્યાં આગળ ગઈ વખતે કુંવરજી બાવળિયાનો પણ દબદબો અસર કરી ગયો તેવું માનવામાં આવે છે. 22 માંથી કોંગ્રેસ 14 બેઠક લઈને આવ્યું હતું. જેતપુરની અંદર 20 બેઠકમાંથી ભાજપ પાસે 16 બેઠક હતી. ત્યાં તેમનું હતું. કોટડા સાંગણીમાં ભાજપ જીતીને આવ્યું, 16 માંથી 10 બેઠક લઈને આવ્યું. લોધિકામાં 16 માંથી ભાજપ 11 બેઠક લઈને આવ્યું હતું. વિછિયા કે જ્યાં પણ ચિત્ર બદલાઈ ગયું કે કોંગ્રેસ 14 માંથી 18 માંથી 14 બેઠક પોતે જીત્યું હતું. ઉપલેટાની અંદર અનિર્ણિત રહી કારણ કે 18 માંથી 8 બેઠક બંનેના ફાળે ગઈ ને 2 બેઠક અન્યના ફાળે ગઈ. અને રાજકોટ કે જ્યાં ભાજપ 22 માંથી 13 બેઠક લઈને આવ્યું હતું ને અહીંયા પણ ભાજપની જીત જે હતી તે થઈ હતી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં શેની ચૂંટણી છે અને છેલ્લી ચૂંટણીમાં કોની જીત થઈ હતી તો કુલ 52 બેઠક છે. જો મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો આ પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે, પરંતુ એ પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત કરી લઈએ. કુલ બેઠકો છે 32 કે જેમાં ભાજપ 29 બેઠકો લઈ ગયું હતું, કોંગ્રેસ 5 અને અન્યને 0 મળી હતી. એટલે કે અન્યએ ખાતું ખોલાવ્યું ન હતું. એ સિવાય જો લીંબડી બેઠકની વાત કરીએ તો જ્યાં 28 બેઠકો છે, ભાજપને 28 બેઠકો ઉપર જીત મળી હતી, કોંગ્રેસે ખાતું ખોલાવ્યું ન હતું. ધાંગધ્રામાં 36 બેઠકો હતી જેમાંથી 35 ભાજપને મળી, 1 કોંગ્રેસે મળી. પાટડી 24 બેઠકો હતી જેમાં ભાજપે 24 બેઠકો ઉપર બાજી મારી હતી. ચોટીલાની 24 બેઠકમાંથી ભાજપને 22 મળી હતી, જ્યારે કોંગ્રેસે 2 મળી હતી. એટલે કે ત્યાં પણ ચોટીલામાં ભાજપનો દબદબો જોવા મળ્યો. હવે જો તાલુકા પંચાયતની આપણે વાત કરી લઈએ તો લીંબડીની વાત કરીએ તો 18 બેઠક હતી જેમાં ભાજપની જીત થઈ, ભાજપને 15 અને કોંગ્રેસે 3 બેઠક મળી. ચુડાની વાત કરી લઈએ તો 16 બેઠક ઉપર ભાજપની 10 સીટ આવી, જ્યારે કોંગ્રેસી 5 સીટ અને અન્યની 1 સીટ આવી. ચોટીલાની વાત કરી લઈએ તો 18 બેઠકમાંથી ભાજપ 12 બેઠક લઈ ગયું અને કોંગ્રેસ 5, જ્યારે અન્ય 1. ધાંગધ્રાની વાત કરીએ તો 18 બેઠકોમાં ભાજપની જીત થઈ હતી, 18 બેઠકો લઈ ગયું અને કોંગ્રેસ 2 છે. જો કે આંકડાઓમાં અહીંયા કંઈક તમને ફેરફાર જોવા મળે નવા સીમાંકન પ્રમાણે. દસાડાની વાત કરીએ તો 22 બેઠક ઉપર 14 ભાજપ લઈ ગયું, 8 કોંગ્રેસ. એ સિવાય લખતરની વાત કરીએ તો 15 જે બેઠક છે એ 15 બેઠકોમાંથી ભાજપને 11 ગઈ હતી, જ્યારે કોંગ્રેસે 5. અને મૂડીની વાત કરીએ તો 18 બેઠક હતી, ભાજપ 17 લઈ ગઈ અને કોંગ્રેસ 1. જ્યારે સાયલાની વાત કરીએ તો 20 બેઠકોમાંથી ભાજપ 12 અને કોંગ્રેસ 8. એ સિવાય વઢવાણની વાત કરીએ તો 16 બેઠકોમાંથી ભાજપની 13 અને કોંગ્રેસની 5. અને થાનગઢની વાત કરીએ તો 14 બેઠકોમાંથી ભાજપ 10 અને અન્યનું ખાતું અહીંયા સારું એવું જોવા મળ્યું, એટલે કે 6 બેઠકો લઈ ગયું. અને આ છે સુરેન્દ્રનગરના પરિણામ. વાત કરીશું પોરબંદર વિશે કે શનિ ચૂંટણી યોજાવાની છે. તો સૌથી પહેલા પોરબંદર મહાનગરપાલિકાની વાત કરીએ, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત. કુલ બેઠક ગઈ વખતની વાત કરીએ તો કુલ બેઠક 52 અને છેલ્લી જીત વાત કરવામાં આવે તો આ વખતે પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે. ત્યારે જિલ્લા પંચાયત વિશે વાત કરીએ તો કુલ બેઠક જે છે તે 16 છે અને તેમાં ભાજપને જીત પ્રાપ્ત થઈ હતી. 16 બેઠક ભાજપને મળી હતી, કોંગ્રેસને 2. નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકા નથી. અને તાલુકા પંચાયતની વાત કરીએ તો કુતિયાણા વિશે વાત કરીએ, 16 બેઠક કુલ છે તેમાં ભાજપને જીત ગઈ વખત પ્રાપ્ત થઈ હતી અને 10 ભાજપની બેઠક, કોંગ્રેસની 6 બેઠક. ત્યારે રાણાવાવની વાત કરીએ, રાણાવાવની કુલ 16 બેઠક છે અને તેમાં પણ ભાજપને જીત પ્રાપ્ત થઈ હતી. 12 બેઠકો ભાજપના ફાળે, જ્યારે 3 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની કુલ 22 બેઠક છે અને તેમાં છેલ્લે જીત ભાજપને પ્રાપ્ત થઈ હતી, જેમાં ભાજપના ફાળે 16 બેઠક ગઈ અને કોંગ્રેસના ફાળે 6 બેઠક ગઈ હતી. હવે વાત કરીશું જામનગરમાં શું સિનેરિયો હતો તે આપણે જોઈ લઈએ. તો અહીંયા મહાનગરપાલિકા છે, ભાજપના ફાળે અહીંયા 50 બેઠક ગઈ હતી, કુલ છે બેઠક 64 અને કોંગ્રેસના ફાળે 11 ગઈ હતી, જ્યારે કે અન્યના ફાળે 3 ગઈ હતી. અહીંયા જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ જે બેઠક છે તે 24 છે, ભાજપના ફાળે 18, કોંગ્રેસના ફાળે 5, અન્યના ફાળે પણ અહીંયા 1 બેઠક ગઈ હતી. નગરપાલિકાની વાત કરીએ તો સિક્કા નગરપાલિકા અહીંયા છે, જેમાં કુલ બેઠક છે 28. છેલ્લી જીત છે અહીંયા કોંગ્રેસની થઈ હતી, કારણ કે બીજેપી કરતા કોંગ્રેસનું પલડું અહીંયા ભારે જોવા મળ્યું
મળ્યું હતું. ભાજપના ફાળે માત્ર 12 બેઠક, કોંગ્રેસના ફાળે 14 બેઠક અને અન્યના ફાળે 2 બેઠક ગઈ હતી. હવે તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીંયા કોનું પલડું ભારે છે એ આપ જોઈ લો, કારણ કે બીજેપી ડબલ ડિજિટમાં જોવા મળી રહી છે, કોંગ્રેસ જ્યારે સિંગલ ડિજિટમાં છે. ફટાફટ સમજી લઈએ. જામનગર તાલુકા પંચાયત 26 બેઠક, બીજેપીના ફાળે 17, જ્યારે કે કોંગ્રેસ પાસે 8 અને એના ફાળે 1. કાલાવડની વાત કરીએ 18માંથી અનિર્ણિત રહી હતી. અહીંયા પણ આ સાથે જામજોધપુરની વાત કરીએ તો 18માં પણ અહીંયા પણ અનિર્ણિત છે, કારણ કે 7, 9 અને 2નો આંકડો છે. આ સાથે લાલપુરની વાત કરીએ 18 બેઠકમાંથી ભાજપ પાસે 12, જ્યારે કે 3 હતી કોંગ્રેસ પાસે. અને આ સાથે જોડિયાની વાત કરીએ તો 16માંથી બીજેપી પાસે 3, 13, જ્યારે કે કોંગ્રેસ પાસે 3 ગઈ હતી. દ્રોણની વાત કરીએ તો કુલ 16 બેઠક, બીજેપી પાસે 13 અને કોંગ્રેસના ફાળે 3 ગઈ હતી. હવે આવીએ બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 બેઠકો. છેલ્લે જીત ભાજપની થઈ હતી. ભાજપના ફાળે 19 બેઠક, કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી હતી. નગરપાલિકાની વાત કરીએ તો બોટાદમાં 44 બેઠકો, જેની ઉપર 40માં ભગવો લહેરાયો હતો. કોંગ્રેસે 4 બેઠક પર જીત મેળવી હતી. બરવાડાની વાત કરીએ જ્યાં 24 બેઠકો કુલ અને ભાજપે 21 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસની વાત કરીએ 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. તાલુકા પંચાયતમાં બોટાદમાં 22 બેઠકમાં 15 બેઠકો પર ભાજપે જીત મેળવી તો 5 બેઠક કોંગ્રેસે કબજે કરી. ગઢડામાં 22 બેઠકોમાં ભાજપ આગળ રહી. 16 બેઠક પર 6 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી. બરવાડામાં 16 બેઠકમાંથી ભાજપે 11 બેઠકો પર જીત મેળવી તો કોંગ્રેસનો પણ 3 બેઠક પર વિજય થયો. રાણપુરની વાત કરીએ 18 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપે જીત મેળવી. 2 બેઠક કોંગ્રેસના ફાળે રહી. હવે વાત કરીશું ગીર સોમનાથની, તો અહીંયા પણ જોઈએ કે કયા પ્રકારનું ચિત્ર અહીંયા જોવા મળ્યું હતું અને હાલ શું પરિસ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વાત કરીએ કુલ બેઠક 28, ભાજપના ફાળે 22 ગઈ હતી, કોંગ્રેસના ફાળે 6 ગઈ હતી. નગરપાલિકાની વાત કરીએ તો વેરાવળ પાટણ નગરપાલિકા 44 બેઠક, બીજેપીના ફાળે 28, કોંગ્રેસના ફાળે 13 અને અન્યના ફાળે 3 ગઈ હતી. ઉનામાં 36 બેઠક, બીજેપીના ફાળે 35 ગઈ હતી. 36માંથી કોંગ્રેસ અહીંયા ખાતું નથી ખોલાવી શકી. 1 બેઠક અન્યના ફાળે. સૂત્રાપાડાની વાત કરીએ 24માંથી 20 બેઠક બીજેપીના ફાળે, જ્યારે કે કોંગ્રેસના ફાળે 4 ગઈ હતી. તલાલાની વાત કરીએ તો અહીંયા કોંગ્રેસ ખાતું ખોલાવી નહોતી શકી, કારણ કે 24માંથી 24 બીજેપીના ફાળે ગઈ હતી. હવે તાલુકા પંચાયતના આંકડા જોઈ લઈએ તો વેરાવળની કુલ 22 બેઠક, બીજેપીના ફાળે 15 અને કોંગ્રેસના ફાળે 7. કોડીનારમાં 24 બેઠક, બીજેપીના ફાળે 15, જ્યારે કે 8 કોંગ્રેસના ફાળે, અન્યના ફાળે 1 ગઈ હતી. સૂત્રાપાડામાં 18માં કોંગ્રેસ 18માં એટલે કુલ બેઠક 18 અને જેમાંથી 8 બીજેપી પાસે, જ્યારે કે 10 કોંગ્રેસ પાસે, એટલે કે અહીંયા કોંગ્રેસ જીતી ગઈ હતી. અને તલાલામાં પણ એ પ્રકારની પરિસ્થિતિ હતી. કોંગ્રેસની જીત થઈ, કારણ કે 18માંથી 10 કોંગ્રેસ પાસે ગઈ હતી. ઉનાની વાત કરીએ તો 26માંથી બીજેપી પાસે 20 અને 6 કોંગ્રેસ પાસે. અને ગીર ગઢડામાં પણ 20 બેઠકમાંથી બીજેપી પાસે 15, જ્યારે કે કોંગ્રેસ પાસે 5 ગઈ હતી. હવે આપણે વાત કરીશું મોરબીની, તો મોરબીમાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ. મોરબી મહાનગરપાલિકા, અહીંયા પણ આ પાલિકા બનતા જ હવે મનપા બનતા પહેલી વખત અહીંયા ચૂંટણી યોજાવા જઈ રહી છે. અને કેટલી બેઠક પર તો કુલ 52 બેઠક પર અહીંયા ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની કુલ 24 બેઠક, જેમાંથી 14 બીજેપીના ફાળે ગઈ, જ્યારે કે 10 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. હવે નગરપાલિકાની વાત કરીએ તો અહીંયા વાંકાનેર નગરપાલિકા, માળિયા મિયાણા નગરપાલિકા અને ટંકારા નગરપાલિકા છે. વાંકાનેરમાં કુલ બેઠક 28, છેલ્લે જીત બીજેપીની થઈ હતી. 24માંથી એટલે જે 28માંથી 24 બેઠક બીજેપીને અને 4 અન્યના ફાળે ગઈ હતી. આ સાથે જ વાત કરીએ માળિયા મિયાણાની તો અહીંયા 24 બેઠક કોંગ્રેસના ફાળે, અહીંયા 24માંથી 24 ગઈ હતી. અને ટંકારાની વાત કરીએ, કારણ કે નગરપાલિકા નવી બની અને પ્રથમ વખત અહીંયા ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીંયા પણ મોરબી, માળિયા મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ, અહીંયા પલડું ક્યાંક બીજેપીનું ભારે જોવા મળી રહ્યું છે. 22માંથી મોરબીમાં 22માંથી બીજેપીના ફાળે 19, કોંગ્રેસના ફાળે 7. માળિયા મિયાણામાં પણ કુલ 16 બેઠક, બીજેપીના ફાળે 10 અને કોંગ્રેસ પાસે 6. વાંકાનેરમાં 24માંથી બીજેપી પાસે 13, જ્યારે કે કોંગ્રેસ પાસે 11. ટંકારામાં 16માંથી બીજેપીના ફાળે અહીંયા 9, જ્યારે કોંગ્રેસના ફાળે 6 અને અન્યના ફાળે 1 ગઈ હતી. અને હળવદમાં પણ કઈ પ્રકારની પરિસ્થિતિ છે કે 20માંથી બીજેપી પાસે 16, કોંગ્રેસ પાસે 3 અને અન્યના ફાળે 1 બેઠક ગઈ હતી. વાત હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કરવી છે કે જ્યાં ભાજપના ફાળે 12 બેઠક અને કોંગ્રેસના ફાળે 10 બેઠક, કુલ અહીં 22 બેઠક છે. નગરપાલિકાની વાત કરીએ ખંભાળિયા બેઠકની કે જ્યાં 36 બેઠકમાંથી ભાજપે 26 બેઠક જીતીને જીત મેળવી હતી. કોંગ્રેસના ફાળે 1, અન્યના ફાળે પણ 1 બેઠક આવી હતી. જામરાવલ બેઠકમાં
બેઠકની વાત કરીએ 24 બેઠકો છે અહીં જે અનિર્ણિત રહી હતી કેમ કે અહીં આપ જોઈ શકો છો 8 બેઠક એટલે બહુમતીથી દૂર છે આ આંકડો કોંગ્રેસના ફાળે 4 બેઠક છે અન્યના ફાળે 12 બેઠક છે તાલુકા પંચાયતની વાત કરીએ 4 બેઠક આપ જોઈ શકો છો ખંભાળિયાની વાત કરીએ 24 બેઠકમાંથી 13 બેઠક ભાજપના ફાળે 9 કોંગ્રેસના 2 અન્યના ફાળે ભાજપની અહીં જીત થઈ હતી દ્વારકાની 16 બેઠકમાં 14 બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો કોંગ્રેસે અહીં 1 બેઠક પર જીત મેળવી અન્યના ફાળે પણ 1 રહી ભાણવડની 16 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને અહીં જીત હાંસલ કરી છે અહીં ભાજપ કમજોર જોવા મળી 4 બેઠક પર ભાજપે જીત મેળવી અને હવે કલ્યાણપુરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ કારણ કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં 13 બેઠક મેળવી હતી 24માંથી અને ભાજપના ફાળે 11 બેઠક રહી હતી